આ સ્વિચ ચાલુ કરી. હા. રેડી. હવે એનું હોમ પેજ આવ્યું. હવે ફિલામેન્ટ એડ કરવાનો હોય ને એ પહેલાં આને પ્રેસ કરવાનું. પ્રેસ કરીને જે આને ઉપર નીચે મૂવ કરવું હોય ને તો આવી રીતે આમ ચેન્જ કરવાનું, એટલે ઉપર નીચે મૂવ થાય. પછી પ્રિપેરમાં જવાનું. આ પ્રિપેરમાં ગયા, પ્રિપેરમાં નીચે જતું રહેવાનું, પ્રી હિન્ટ PLA એની ઉપર ક્લિક કરવાનું. પછી પ્રી પાછું ફરીથી પ્રી હિન્ટ PLA આવશે, એની ઉપર ક્લિક કરવાનું. એટલે આ ગરમ થશે. 185 ડિગ્રી આ ગરમ થશે અને 45 ડિગ્રી આ બેડ ગરમ થશે. એટલે આમાં ચાલુમાં ક્યારે છે ને આની અંદર હાથ ના જાય કોઈને, એ વસ્તુનું ધ્યાન રાખવાનું. આ 100% પૂરું થઈ જાય હીટિંગ. આ 185 આવી જાય એટલે ફિલામેન્ટ એડ કરી દેવાનું. અને સેમ વસ્તુ કાઢવા માટે એની જાતે જ પછી તો જાય ને, ચાલુ થઈ જાય એટલે ફિલામેન્ટ. આ પ્રિન્ટ ચાલુ થાય ત્યારે જાતે જ જશે, પણ જ્યાં સુધી પ્રિન્ટ ચાલુ નહીં થાય ને ત્યાં સુધી આપણે એડ આ રીતના કરવાનો. પછી તમારે રિમૂવ કરવો હશે તો સેમ પ્રોસેસ. પ્રિન્ટ કરીને 185 આવી જાય ટેમ્પરેચર એટલે અહીંથી ફિલામેન્ટને સેજ માઇનોર એવો ધક્કો મારવાનો. થોડો ધક્કો મારીને એટલે અહીંથી બહાર નીકળશે. બહાર નીકળે એટલે ઝટકી મારીને ખેંચી લેવાનું. પછી અહીંથી બેગ નીકળી જાય. બેગ નીકળી ગયા એટલે પ્રિન્ટ આવી અંદર જે હોય તે પ્રિન્ટ નીકળી જશે એવું નહીં. આ ખાલી હજી ફિલામેન્ટ એડ થયો. ફિલામેન્ટ ફરીથી આમાં ગયા મેનુમાં, આને પુશ કરશો એટલે મેનુમાં જશો અને આને સ્ક્રોલ કરવું હોય એટલે જે રીતના આપણે આને ફેરવી એ રીતના સ્ક્રોલ થાય. રેડી. આ લાઇનિંગ વચ્ચે જે હોય એ સિલેક્ટ હોય. પછી પ્રિન્ટ ફ્રોમ TF મતલબ કે મેમરી કાર્ડમાં જે ફાઇલ છે એ અહીંયા બતાવશે. ભાઈ એની ઉપર ક્લિક કરવાનું. ક્લિક કરવા માટે ફરીથી આ બટન પ્રેસ કરવાનું. હવે એટલી ફાઇલ છે. સજુ સ્કૂલને એકવાર કરેલો. હા ભાઈ એ ફાઇલ સેમ એ જ છે. હવે જે કંઈ પ્રિન્ટ આપી હોય એની ઉપર આ ક્લિક કરી દેવાનું. થઈ ગયું પ્રિન્ટ ચાલુ. હવે જ્યારે એનું ટેમ્પરેચર પાછું આ સેમ આવી જશે એટલે વર્ક કરવાનું. આપણે લેપટોપમાં કરેલો